જય સ્વામિનારાયણ. આજે કોટ્સમાં અને જસુબેન ની વાડીએ અને મંજુબેન ને મળીને કુંદનપુર મળીને બહુ આનંદ થયો ને બહુ પ્રેમ ભાવ જોઈને આમ ભૂખાઈ નથી લાગી એટલો બધો પ્રેમ ભાવ જોઈને. જો શાકભાજી ઉતાર્યું, ડ્રેગન ફ્રૂટ ઉતાર્યું અને આ બધું લઈ જવાનું કેટલું બધું. મંજુબેન, જસુબેન શું કયો હવે બોલો. તમે આવ્યા બહુ સારું થયું. આ ગોલ્ડન એપલ એવું? હા, પેલા અમને હવે ખબર નથી પણ હવે ખબર પડી કે આને પકાવીને ખવાય. આમ ચીકુનો ગળો પાકી જાય ને પછી ખવાય. અમને ખબર નથી, પેલા હું બારી છેલ્લામાં પકડી આપણે ખબર જ નથી ખવાય એમ. પાછળ બીજા લોકો કે આને ખવાય એટલે અમે હવે રાખી કોઈને આપી. આ બધું દવા વગર હોય છે એમાં હોય, આમાં ડ્રેગનમાં ન હોય. તમને જોઈને અમને બહુ આનંદ થયો. આશાબેન ને જોઈને અમને બહુ આનંદ થયો. અમે બધા વિદ્યા એના જોઈ ગમે તમને? બહુ ગમે અમને તમારા વિદ્યા બહુ ગમે. અમે બેઠા જાય તો એ બધું ધંધા ખાવા જાય બેઠે બેઠે કામ કરી પણ જાય ક્યાં અમને હું તેડી જાઉં. અમને કઈ નહીં હાલો હાલો તમે બધા દિવસ હોય હું તમને દઉં. હાલો આપણે વાડી જોઈએ. હાલો કેટલુંક લઈ જાશું બસ હવે બહુ થઈ ગયું. મસ્ત. અને પેલા બેન ખેતી કરે હો એક, જો ઈ જોવા જેવું છે કે નારી ધારે ની કરી શકે. આ બેન બધી ખેતી આ બેન કરે. શું નામ બેન? કાંતાબેન. કુંદનપુર. આ બેન બધું સંભાળે બેન ને ભાઈ ની. પણ અત્યારે નહીતર કોઈને ગમે ખેતર ઉપર જવું ના બધું કેટલું મસ્ત. કેટલું મસ્ત બનાવ્યું બધું. હાલો ભાઈ તમે હાલો ગાડી પહોંચાડ્યા. પેલા તો તમે ખબર કેવા ભાઈ ભેગા જ હોય આ બધે. હે ના કઈ નથી પીવું. ના કઈ કે કઈ નહીં બોલતા હોય એટલે હા નો હું ક્યારેક સવારે પીવું. બોલતા હોય ચાય નથી પીતા. આ બધું બનાવે મારી મોટી બેન. મને આવું વાવું હોય તો શું કરવાનું? મને એ ખાસ પૂછવું આ ઓલા બેન ને. રોપો મળી રહ્યો ને નારિયેળ પણ અમારે સુકાઈ જાય ખબર નહીં. હવે 2-3 ઉજરા છે પણ પેલા વાવ્યા હતા ને સુકાઈ ગયા હતા. કેટલા સરસ છે. એ બેન તમારે 15 દી મારા આશ્રમે ઝાડ ઉછેરવા આવવું પડશે. ઉછારી દેશે અમને ખાલી ઉછેરી દેજો. ભેરા આધારે દેશો રોપ જ. આ તૈયાર રોપ આવે હિંમતનગર થી આવ્યો છે રોપ. હા હાલો અંદર આટલો નાનો રોપો જ આટલો જ 4.5 રૂપિયાનો આવે. આ રોપ મસ્ત હે. આટલો હોય જો આટલો જો આમાં હજી મલક શું કે હજી ખાવા મંડેર છે હજી. મને કમાડ બંધ કરીને બેઠા હતા. આ ડ્રેગન. હા ડ્રેગન. આમાં 2 જાત આવે, પીડી આવે. પછી તમે ઓલા ગ્લેડિયન ફૂલ તો દીદી બહાર થી મગાવો ને? હા હા એ હું બ્રોચ બનાવતી ગ્લેડિયન ફૂલ ના. એટલે મને ખબર ઈ રિયલ ફ્લાવર ની તો હા ઈ બહાર થી જ મગાવવા પડે આપણે. કેરી કેવી આવી જો. આપણે જોજે હું કહું ને માં રેતી બધું થાય તો તમે બધા એમ કે ન થાય. થાય બધું થાય. મહેનત કરી આને માવજત બહુ આમ કરવી પડતી હશે ના. વરસાદ નો ટાઈમ થાય ને ત્યારે જ આ થાય. હમણાં 6મા આવ્યા છે, હવે 12મા મહિના સુધી થશે. બસ છેલ્લો લાસ્ટ 12મા. એટલે 6 મહિને સીઝન આવે કે 12 મહિના? હવે 6 મહિને થયા જ રાખશે. આમ નામ થયા જ રાખે? 12 માસ થયા રાખે? 6 મહિના. 6 મહિના થયા જ રાખશે. એમને આ પૂરું થશે એટલે વળી નાનું આવતું થાય. આ ખીલ્યું છે આ જો ફૂલ અવળું મોટું થાય એમાંથી બસ બનતું જાય ને. તમને આપે શું પછી આમાંથી એવા થશે. ભગવાન ને હીરા હા હીરા થાય પછી મોટું મોટું થતું હોય છે. એ સુકાઈ ગયું લીલું. તમે તો આવતા જ નહીં હોય ને ખેતર? હું ના આવું હમુરી. આજે તમારે ભેરી પડમ આવી લોકો તે ના પડમ જોયા નથી મને આ કરે. બહુ આનંદ થયો. કેટલા ખુશ થઈ ગયા છે મને જોઈને તો. તમે ના જોવ તો કઈ નહીં, હું તો જોવરી ને વિડિયો આવો તમે મારા મહેમાન આવે
બધું રેડી રાખો. કેટલાને તો ફોન કર્યા. તમે નતા આવીથી મોરે ફોન કરી દીધા, તમે બંધ કરો પાણી. આને મેં કીધું તો આશાબેન આવા નહીં તો કે તો મારા ઘરે પ્લીઝ રેડી આવજે ને મંજુ કે હું થેન્ક યુ તમારા બધાને ભાવ પ્રેમ જોઈને. પછી આમ થાય પછી એનું રેડ થતું આવે પોતે. અચ્છા ઠીક આટલું થાય ને. હા એમાંથી ઓલું આ ફૂલ તમને બતાવે ને હા આટલું પછી ઓલું ફૂલ થાય એમાંથી પછી ફૂલ ફરી જશે એક જ દિવસ ફૂલ સવારે જો આવડું મોટું થાય કમળ જેવું. એમ નહીં એકમાં કેટલા આવે? ઈ નક્કી નક્કી ન હોય. કઈક જાડે ભરાઈ જાય. વરસાદ વરસે ને થોડું થોડું તેમ તેમ થતા આવશે. એકમાંથી 5 કિલો ઉતરી પડે એટલા થાય તો એવું ને. હવે એમ 7-8 ફેરે થશે. 7-8 ફેરે એકમાંથી 7-8 વીણી આવશે. ગુલાબ જાંબુ એ મન ભાવતા. વ્હાઈટ જાંબુ આ પડવું એ મારું ઈ કોબી ને ફ્લાવર ની. આ શું છે? ઈ ચકોતરું એટલે ચકોતરું છોલીને મોસંબી માયલું આવે. ચકોતરું અમે તો આજે જોયું. ડ્રેગન ફ્રૂટ છે, બધા બહુ બધા ઝાડ છે, ખબર નથી આમાં મને. ખરાબ થઈને બગડી જાય. આ બધું છે, અલગ અલગ કેરી છે, બધું બહુ બધું છે. અમે જસુબેન ની વાડી આવ્યા છીએ, મંજુબેન લાવ્યા બધે ફરવા મને. કુંદનપુર એમ કહો. કુંદનપુર છે. અમૃતબેન હું કુંદનપુર. ઓલા પેલા આપણે ઓસ્ટ્રેલિયા વાળા છે. આ સરસ છે જ. આ થાય એમ ને. આમાં રેડ નીકળે કે વ્હાઈટ? રેડ છે. રેડ નીકળે કે વ્હાઈટ? રેડ છે. આ શું? ચકોતરું છોલીને ખવાય. હમણાં 2 થી 4 દી 4 અઠવાડિયું રાખી દેજો, મજા આવશે. આમ થશે. રેડ નીકળશે ને બધા? રેડ નીકળશે પણ આટલા બધા આમ થાય. ઓહો હો. જ્યારે થાય ત્યારે ને. હા ને ઘણી વખત થાય, એક વખત નહીં. આટલા આવડા બધા ઝાડમાં થાય એમ. પાડી રાખી દેજો. પણ મહેનત બહુ ખપે ને. મહેનત ખપે. વાડીમાં મહેનત આજ કરે. આને જો આ બેન મહેનત કરે. શું નામ બેન નું કીધું? કાંતાબેન. દિનેશભાઈ આવે બધે બારે. એના હસબન્ડ દિનેશભાઈ ફૂલ બધે બારે હલાવે. પીળા કલરના છે. એ નીચે છે, હજી નીચે વાળી. ફૂલના પૈસા ટકા લેવા મુસલમાનને દઈ ઈ બધે ભલે આવે આવા દેવું. આ જો આ બધા લાગ્યા છે ને બધા ફ્રૂટ આવશે. આ લાઈન કેટલી છે? 1 2 3 4 ને 5. આ 5 ફ્રૂટ આવશે. આમ આવતા જો આ ડ્રેગન ફ્રૂટ છે, એક સાથે એકમાં 5 આવ્યા. જો આ ડ્રેગન ફ્રૂટ 5 આવેલા જોયું. જો આ પછી મોટા થશે એકદમ સરસ. અહીં મોકલો, ત્યાં મોકલો. સરસ છે. આ બધું ફ્લાવર ની ને શાકભાજી. હાલો ક્યાંથી જવાશે? મને ખારક નું સીઝન થાય ને તઈ આવું. ત્યાં ખારેક બહુ વાલી મને અંતમાં વાલી ખારેક. મને બહુ જ ભાવે. મને ઓછું બીજું કઈ નહીં, મને ખારેક બહુ ભાવે. હાજર કા નામ બોલો ને હાજર. આટલો પ્રેમ ભાવ ક્યાં મળે? જો હા વાહ આમ જો કેટલી મસ્ત મસ્ત. જો ના કઈ વાંધો ના થઈ જશે. લ્યો તો બેન. જય સ્વામિનારાયણ. એ પ્રભુ. બે ચાર દિવસ ઉતારવાની ચાલુ થશે એવી પાકી ગઈ ખારેક. તો પેલા હું લઈ જઈશ, પણ હું પેલા ભગવાનને ધરાવી પછી ખાઈશ. અત્યારે તો નહીં ખાવું. કઈ પણ સીઝન આવે ને પેલું ભગવાનને ધરાવી વગર ન ખાવું. અમે પેલું મંદિરે જ હા હા મંદિરે જ આપવી પડે અને ભગવાનને ધરાવી જ પડે. શું ભાઈ નામ? વિના. કેટલામાં ભણે છે? 7મું. તો મમ્મી યારે આવવાનું તો આ બોડી ઉતરી જાય થોડુંક. અચ્છા વિનાયક. આ જસુબેન ની ને કાંતાબેન ની વાડી આવ્યા છે. મંજુબેન ના બેન.
મંજુબેનને મળવાનું હતું તો મને કે તમે 10 મિનિટ તો 10 મિનિટ વાડીએ આવો ને આવો. હજી માંડવી જવાનું છે. રિટર્ન મળું કિશોરભાઈ તમને. વાહ મારી ફેવરિટ જો ખારેક મને બહુ જ ભાવે અંતમાં વાલી. ભગવાન તો જમ કેટલી મસ્ત કેમ ઉતરશે. હા દિનેશને કરો તો કેટલી મસ્ત છે જો ખારેક આવી ગઈ હો જો. તડકો લાગે તો એમાં શું થઈ ગયું બેનને તડકો લાગે તો બેન મરી નથી જવાના. જો બધાનો ભાવ પ્રેમ જોઈને તડકો શું ભલે જે થવું હોય થાય. એટલો બધાનો ભાવ પ્રેમ છે કે ભૂખ્યા બેઠા રહી. કેટલી મસ્ત છે. મને અંતમાં ખારેક વાલી બહુ કચ્છમાં હજી ખારેક નહીં પાકી હોય. હા હજી ક્યાંય નહીં પાકી હોય. ના નો પાકી હોય. ના હજી પેલી વખત અમારી પેલી બહુ વેલી થાય કચ્છમાં વેલી આ સાઈડ. હવે સાંજે ભગવાનને ધરાવ્યા વગર નહીં ખવાય. ના પછી ધરાવે. જોઈ લ્યો કેટલો મસ્ત છે જો. ઈ તમે જ વાવો. હા વાવો એમ ને. હા આ પોતાની છે ઓલી જમે વાવી છે. 18 વર્ષ થઈ ગયા. સરસ તમે બહુ મહેનત કરો ભગવાન. લંડન વાળા છે કાનજીભાઈ ની છે. ના તમે ત્યાં રહ્યો કઈ પોપૈયા ને બધું વાવી દીધું છે. આંબા તો આ રોઈપા હતા કે પછી જાતે થાય. કલમ લેવી પડે ને. હું એક કલમ આંબાની લઈ આવી છું. હવે ખબર ને આમાં શું નાખવાનું. ખાલી વાવી જ દેવાનું. હા તો ખાતર તો આખી વાડી હજી ઓળું હોય ફૂલ દેખાશે. આ બકરા કેમ આ હવે પૂરું થયું એટલે છે હવે પાછું વાવશો. ફરી વાવશું પછી છે અહીં છે ને જો ફૂલ દેખાય પડો છે. વાડી સરસ છે જો બધા કોમેન્ટ કરે છે. મંજુબેન કે મને કોમેન્ટ નો આવડે કેમ લખું કા. જસુબેન ભણેલી 10 પાસ. જસુબેન ને કા એમ કેતા હતી કે મને આવડે નહીં કેમ લખું. હા મસ્ત છે. મેં તમને સ્ટેટુમાં જ તમને ઓલું કર્યું ને કે જેસમનાર તમે ભુજમાં કઈ જગ્યાએ સ્ટેટુમાંથી જ કાઢી. હા સ્ટેટસ માંથી જ હમણાં તમારો હેપી બર્થડે હતો તો એ મેં હેપી બર્થડે કીધું તું. હા થેન્ક યુ. હા તોય કેરી આવી છે. વાવ્યો જશે ને હજી આંબો. ના 2 વર્ષ ની તો થાય વાર લાગે. હા 2 વર્ષે આવડો જ થઈ. વાર લાગે બહુ વાર લાગે. તોય 2 કેરી આવી ગઈ ને. 5 વર્ષે કેરી આવતી હશે તોય 2 કેરી આવી ગઈ. એમ આવી જાય. હજી થોડી નાખી છે બહુ તો ઝાડ નમી ગયું. પવન બોરો હોય ને હમણાં થઈ ગયું નમી જાય. હા લાકડી રાખ આમાં. અચ્છા ફ્લાવરમાં શું બી હોય. ના રોપા આવે છે. રોપા રોપ ના વિનેશ બનાવવા હે આજ બાવ હું ફટા કરતી હતી. આશાબેન ફોન આવે મારા ફટા ડોલમાં ફરિયામાં જ ડોલ મૂકી એ જ ઓલારી પોતા કરતા ભાઈ કા ભાગી 2 રૂમમાં થઈ ગયા હતા અને કિચનમાં થયો તો સિટિંગ રૂમ બાકી હતો. હે પ્રભુ કેટલી મસ્ત છે મારા જાજુ દે. પછી આમાં ઉતારવા કેમ ચડવાનું ઉપર જોવું હે. કોણ ચડશે? દિનેશ છે જો દિનેશ છે. ઈ ચડે અમે ન ચડી શકું તો પછી મજૂરી રાખી લે. આમાં ચડવું વાગે નહીં ચડો તો. ના એમ વાગે પણ ઈ ચડી જાય. કા પછી દાંતણ હોય ને અમે કાપી આપે મજૂરી રાખી લે. એક જ દીકરો છે. મારા 2 ભાઈ કેન્યા છે. મારા 2 કેન્યા છે. આજ તમને જોશે કેન્યા બેઠા બેઠા. એ મહારાજ જો બધા ખારેક ઉતારે છે.
કેટલો બધાને પ્રેમ ભાવ હોય. જ્યાં પ્રેમ ભાવ હોય ને ત્યાં આનંદ થાય કે કોઈ વસ્તુની કોઈ કિંમત નથી, પણ જે પ્રેમ લાગણી છે ને એની છે કિંમત. કેમ કે બધું મૂકીને જવાનું જ છે, પણ જે આ છે ને એ જ ભેગું આવવાનું છે, ત્યારે બહુ આનંદ થાય. ઓહો ભાઈ ધ્યાન રાખજો. એટલે તો કહું છું, જેટલું થાય તો ના નો થાય તો કાંઈ નહીં, ધ્યાન રાખજો ભાઈ. તમારે જેટલું ભગવાન જેટલું જમાડવાનું છે. મહારાજ મહારાજ કેવા ધજ તમે સ્થાપના કરી એના ફોટા બહુ ગમે મને તમારા. આખું ને આખું એકદમ ખેંચી લે આપણને. આખી બહુ નાઈસ. એ ભૂમિ પૂજન કર્યું ને જ્યારે જમીનનું ટોકન આપીને ગઈ ને તેથી મૂર્તિ પાસ કરતી ગઈ હતી. આખી એ 1.5 વર્ષ એની ત્યાં પડી રહી. મેં કે જયારે બેસાડી ત્યારે લઈ જઈશ, આ બુક કરી રાખો. તમને કેમ કહું કે મને આખી ગમે મહારાજની. આંખ બહુ એના ફોટા બહુ ગમે. આ આંખ મને બહુ આખું સરસ છે મહારાજની. આમ રાજકોટ, મારું જન્મભૂમિ ગોંડલ. ક્યાંથી કચ્છમાં પહોંચી. આપડા બધા લેણા. ના ઘણી વાર આવું છું, પણ પછી ટાઈમ ન હોય એટલે નીકળી જાવે ને. પણ આ મંજુબેન પર બધા જોતી તમારા. તમે લંડન જોતી. અમને તો કાલ ના આવી જી. તમારા બ્રિટિશ વાળા વિઝા ન દીધું. વિઝા નો દીધા. ભગવાનને પ્રાર્થના કરશું બીજી વાર આપશે. કા એમ 2 વાર ઘી આવ્યો. હવે ખમજો, નહીતર બેન્ડ લાગી જશે પાછો. હવે તમે ચેક કરાવી દો તો ભલે. ત્યાં કોઈનું ન ચાલે ને, ત્યાં કોઈનું નથી ચાલતું ને. સામે કોઈને નથી. હા 1 મહિનો હે લગન ને બાકી. તો હવે વિઝા આવે નથી નાખી. ના હમણાં ન મૂકતા. ના પછી બેન્ડ મારી દે તો તમારે આજીવન થઈ જશે. હવે નથી જાવ. સિક્કો મારે જા. હા એટલે જ ને. મૂકી દે ને. હું આમ જોતી છે. હા આ જો પાડે જોયો. એનો લઈ લીધો. લીધો ને લવ જ છું. બસ ભાઈ બહુ થઈ ગઈ હવે. બહુ નહીં થોડીક જ થઈ આ કેરો બહુ નહીં થોડીક જ થઈ એના દીકરા. તાર નામ શું હે? નામ છે માર જેમ જો ગાલના ગટ્યા લાલ લાલ થઈ ગયા. હા લાલ થઈ ગયા. પૂજા કરે આ સાબે ને સવારે. હે બાય ભાઈ પૂજા. શીખા રાખી જ છે. જોવો હું તો બધાને એમ કહું રાખવી જ જોઈએ. જો આ બાળકોને શરમ નથી થતી, બીજાને શું કામ શરમ થવી જોઈએ? આ કાપવાનો ને નાનો રોવે. હા શીખા તો રાખવી જ જોઈએ ને. તો બેટા કાપલો આપો મંદિર પૂછી. શીખા તો બાદે ભગવાન જો આમ બતાવતી છું. હા બતાવ. જો મસ્ત હે. જો મસ્ત હે. એ મહારાજ જો મસ્ત ઝાડ છે. કોબી ને મસ્ત હે ને. જો કેટલો સરસ બગીચો હે. બીજા મહેનત એટલી કરે હે ને. હા ખારેક મહારાજની પ્રસાદીની યાદ થઈ જશે. પેલી જ ઉતારી હું લઈ જઈશ. એટલે જ કેટલા મસ્ત છે આ ફ્લાવર ને કોબી ને રીંગણ ને. ઓય મહારાજ મને હાલવામાં તકલીફ પડે છે આમાં. ફ્લાવર છે કેટલું મસ્ત છે ને. એ પ્રભુ દયાળુ. કેટલો ભાવ છે બધાનો, કેટલો ભાવ. મારે ઉતાવળ હતી તોય રોકાઈ ગઈ. હા બાજે હરિદ્વારની ડિટેલ્સ આપશું આપણે. હરિદ્વારે આપણો આશ્રમ બલદાણામાં હરિદ્વારમાં છે. અને આપણો હરિદ્વાર હમણાં બનશે. હવે ભૂમિપૂજન સાથે રાખવાનું છે. લગભગ તો 99% કેન્સલ તારીખ નથી કરવાની, જે થાય એમ. અને આપણો દીકરીઓ ભણવા માટે 6 થી 12 ધોરણ રહેવું જમવું ભણવું બધું ફ્રી. આપણો બલદાણા ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. એટલે જ હું કહું છું પહેલી વાર જોયા સિઝનમાં. પહેલી વાર જોયા. જો કેટલા છે જોયું. આંબા કેરી તો કેટલી જો. દીદી એ દીદી આ તોડું હોય એક. ના પૂછા આગળ નો લેવાય.
હજી આનથી મોટા થાય. મસ્ત મના ભાવે કમરક ખાટા મીઠા જો કેરી પડી ગયો દીદી સર. આગળ હશે વિના. ઓ કાલે દાદા ઓ ગુરિયામાં. ધોયું નહીં ધોયા વગર ચાલશે દવા નથી છાંટેલી હે ને ચાલશે હે પ્રભુ મોટા થશે જો ને કેટલી અહીંયા આવતો જો કેટલી મસ્ત શીખા રાખી દોડમાં કેટલી મસ્ત શીખા રાખી જો આપણા હિન્દુ ધર્મનું ચિહ્ન છે શીખા તો રાખવી જ જોઈએ કેટલો મસ્ત બગીચો છે જોયું બધું મહારાજની આજ્ઞા પૂછ્યા વગર ન લેવું ન જ લેવાય ને હોય મહારાજ આ પેલા રાવણા છે ને જો હજી કાચા છે પછી પાકશે હે મહારાજ સ્વામિનારાયણ ભગવાન હા મસ્ત બગીચો છે દયાળુ સરસ છે બગીચો મગજ ફ્રેશ થઈ ગયો ટેન્શનમાં તો હતા ને મેં લીધું લાવ્યું જાંબુનું લીધું મસ્ત છે તમારો બગીચો ભૂખા બેઠા નીંદર આવે એવું હવે તમારો વિડીયો લઈ લીધો તમે જોયા રાખજો બેઠા બેઠા તમને પાછી નવું નવું જોવું પડશે ને મને જોવું પડશે એના ભાવ ક્યારે તમારે ફૂલ વાળા આવશે હા તમારે કેટલા દી સેવામાં આવવાનું ઈ માં ફૂલ વાળા આવે તમે ચડી પાઈ નહીં એની બેન હા તે આવવાનું જ છે પાછી ખમી રહી ભલે ચાલે હાલે આવે જો આ ખારેક ઉતારી ભગવાન માટે ભલે ભલે ઉતાર કેટલી મારી પ્રિય ખારેક ખાજો હું આ ખણી આ ખીચડી સંભારો કરવો એટલે પપૈયું સંભારો હા સરસ બહુ મજા આવી આનંદ થઈ ગયો રોજ તમે વિડિયા જોવાય હું તમને રૂબરૂ જોવા આવી તો એ તો કીધું હાલો બેનની વાડી તમને માનવી રસ્તો આ મેં તો ગોતી ન ગયા એટલે મસ્ત છે આવે તેડિયા બોલતું મારે જસુબેન ને શું જસુબેન કયો વધારે કામ આવે નથી એરિયામાં શું બોલું વિડિયો જોઈને શું પ્રેરણા મળે આ ભળી તઈ તો તમને બોલાવે એવું આ તમારામાં અમને દીવલ દીઠું એટલે તમને અહીંયા અમારા ઘરે બોલાવે આ કે આવે ને તો મેં તું મારા ઘરે તેડી આવજે એટલે હું એને મારા પોચ પર મને પૈસા આપીશ ને વાડી લઈ જઈશ અને મેં લોકોને કીધું તમે તમારું કામ બંધ રાખો ને આવું પેડમાં એટલે આ પેડ અમારું હા તો વાડીને પેડ કહેવાય અને અમે પેડ કહી આ પેડ કહેવાય દેશી બપોરે ને આમ દિયામો ખાવો હા તે કેજો આ શું અને આને ખાવાનું કેમ મોસંબી છે હા હા ખોલીને હા હા કાંઈ વાંધો નહીં આ બેન બહુ મસ્ત ભગવાનના હાર બનાવે છે જોયા ફોટા બનાવે બધાના બનાવે લગ્નનો ને બધું બનાવે ને સરસ મદદ હા એમ જ ખૂબ ખૂબ આભાર હો બધાનો આટલું પ્રેમ ભાવ ને આટલું બધું પેક કરી દેવા બધા ચાલો બધાને જય સ્વામિનારાયણ તૈયાર કરી રાખો બધું હા તમે ક્યારના ફોન કરતા હતા ઘરેથી કે પાણી જાય ઈ બંધ કરી દો એવું હમણાં છાલ ઉતારવાની ભલે છાલ રહી નહીં તો ચાલે ખાટી જ નહીં ગાજર એટલે ગાજર જેવી એનો રોપ અલગ આવતો હશે ને કઈ વાંધો નહીં ધોઈ નાખ અને ફૂલ વાવા જ આવે હો તો હું હાલી તાર ભેર પર રોકાઈ જઈશ રોપા લેલાવી દેજો કોઈ ગાડી આવતી હશે ને તો તમને કેવડાવું આવજો થોડા દી રોકાઈ જાવ થેન્ક યુ જય સ્વામિનારાયણ અમને મમ્મીની યાદ આવશે ઈ મમ્મીને યાદ આવે થોડાક દી રહેવાનું વિડીયામાં બતાવશે વાતો કરાવશું
જય સ્વામિનારાયણ. જો મીઠી છે એમ કીધું અને ખાટી નથી ને આનો રોપ અલગ આવે ને. હા જય સ્વામિનારાયણ. એની કલંગી મિલાવાય, રોપ ના આવે આને. કલંગી મિલાવાય. એટલે આનું શું ખાલી ખાવાની જ કે અથાણું થાય કે બધું? ના, તમે જો ખાવ તો ખાટી લાગે રી. ના જરાય નહીં. એમાં પાછું મીઠું મરચું ને કરીને નાખી એમ ઝીણા ઝીણા કરીને બહુ નથી નાખવું, વાંધો નહીં. મીઠી છે હજી મારી એકદમ મીઠી હો. આવું બધું પહેલી વાર ખાધું. હા એને બતાવીને જુદી રાખે. વાંધો એટલે નહીં. એને પકાવી નાખે. આ થેલીમાં જુદી હે, ઈ હા ગાજર હે. હા એને ઈ આ મીઠી છે. હવામાં રાખી દેશો કે આ ભગવાનને ફ્રીજમાં ટસ. હા હા બસ બસ બા એ બસ બસ આટલી બહુ થઈ ગઈ. બાબા આ જા. ચાલો ભુજમાં ને એમાં કેવું ગામ ભૂલાઈ ગયું? કુંદનપુર. ભુજ કચ્છ કુંદનપુર બળદિયા કેરા ને કુંદરપુર હે ને. દસરા રોડ માંથી વાળી. હા ન્યા આવ્યા છે અને બહુ બધું તમે જોયું ને. શું કયો? મીડિયામાં આવી જાય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. હા બોલે હવે ક્યારેક આવો. હા આ